હું નીતિન ભોલું દુબઈથી. હું હીરા બજાર સાથે દુબઈની માર્કેટમાં, મુંબઈની માર્કેટમાં, સુરતની માર્કેટમાં, બેલ્જિયમની માર્કેટમાં બધા વેપારીઓ સાથે હું જોડાણેલો છું. હાલ છેલ્લા 15 દિવસથી ઈરાન, અમેરિકા, ઇઝરાયલના વોરથી મિડલ ઇસ્ટમાં પણ તકલીફો ઘણી ઊભી થઈ. હીરા બજારના વેપારીઓને ટ્રાવેલિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી. બધા અહીંયા હતા, બધા વાયા કોઈ ઓમાન થઈ, કોઈ દુબઈ થઈ, એવી રીતે થોડી અગવડો ઊભી થઈ, પણ બધા પોતપોતાના રીતે સુરત પહોંચી ગયા. પણ હાલ પ્રશ્ન એવો છે કે માલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ રફ હોય કે પોલિશ હોય, આજે મેન્યુફેક્ચર કે ટ્રેડરોને ખૂબ અગવડ ઊભી થાય છે, કેમ કે માલ સમયસર ફેક્ટરીમાં પહોંચવો મુશ્કેલ છે વોરના કારણે. કોઈ ગ્રાહકોની ડિલિવરી, એક્સપોર્ટ એ પણ અઘરું છે બધું. તો હાલ એમિરેટ્સ ફ્લાઇટ ને બધું તો ચાલુ જ છે. તો ભારત સરકારને વિનંતી કે સુરત દુબઈની ફ્લાઇટ જે હતી એર ઇન્ડિયાની, એ પાછી રાબેતા મુજબ ચાલુ થાય તો મારા હિસાબે ગુજરાતમાંથી આવતા માણસોને બહુ અગવડ ના પડે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી માંડીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ સારી એવી આગળ કોઈ મુશ્કેલીઓ ન આવે. એ માટે મને એવું લાગે છે કે સુરત દુબઈની ફ્લાઇટ જો ચાલુ થઈ જાય તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થાય અને ઇઝી ટ્રાવેલિંગ કરી શકે. તો વિનંતી કે સુરત દુબઈની ફ્લાઇટ છે એ તમે ચાલુ કરો એવી ભારત સરકારને વિનંતી.